પૂજ્ય શ્રી જ્યોતિનાથ બાપુને તમે એને વિડીયોમાં પણ જોતા હશો કે જ્યારે સનાતન ઉપર કાંઈ પણ વિડીયો બનાવી અને કહે છે કે આ ક્યારેય સહન નહીં કરી શકીએ, આવા ક્રાંતિકારી મહાપુરુષ છે. અને મારા કલ્યાણનાથ બાપુ છે એ પણ હવે વિડીયામાં કહે છે. એટલે હવે આ બધું છે એ સાધુ સંતોએ હાથમાં લીધું છે સાહેબ, મહાપુરુષોએ હાથમાં લીધું છે. એ માનો ખોડો છે. માના ખોડાની અંદર બાળક કેટલું નિર્ભય હોય, એટલે ચિંતા આપણે કાંઈ કરવાની નથી. આવામાં તો એવા પરમ પૂજ્ય શ્રી જ્યોતિનાથ બાપુને નમ્ર વિનંતી કરું કે બાપુ આપ અમારા આ પંથકને, આ પરગડાને આપની વાણીથી આશીર્વાદ આપો, લાભાન્વિત કરો. પૂજ્ય શ્રી જ્યોતિનાથ બાપુ. બોલો શ્રી ગિરનારી મહારાજ. સદગુરુ દેવ કી. હું એકલો બોલું ને તમારે સાંભળવાનું કે જવાબ આપવાનો? સદગુરુ દેવ કી. ગુરુ ગોરખનાથજી મહારાજ દેવતા અને તેમના દીકરાઓ જે જાઉં ક્યારના પૂજા કરાવે તો હું જોઉં. ભગવાન મને થોડુંક આપ્યું હતું એટલે શીખ્યો. પછી એટલે મેં કીધું કે સારું બોલે હું સ્પેશિયલ એમને મળો આવ્યો એક વખત. મહત્વની વાત અહીંયા એવી છે કે આપણો ધર્મ જે છે, આપણી પરંપરાઓ જે છે, તે પરંપરાઓ આપણે ક્યાંક ને ક્યાંક ચૂકી ગયા છે. તિલક કર્યા વગર ઘરની બહાર નીકળવું એ ગુનો છે. વેદમાં તો એટલે લખ્યું છે કે તિલક કર્યા વગરનો કોઈ પુરુષ, તેમાં પણ દીક્ષાર્થી, સૌભાગ્યકાંક્ષા સ્ત્રી, કુમારી, સંત, બ્રાહ્મણ જો બજારમાં મળે તેવું સમજતો કે ચંડાળ મળ્યો છે. સાચું, આપણી ઓળખ છે તિલક. ને આપણને શરમ આવે છે તિલક કરી તો કે ફરાતું હોય છે કે મને સમજણ નથી પડતી કે આપણે તો મેરા નામ પેલા શ્રી 420 પિક્ચરનું ગાયન યાદ રાખવાની બધાએ જરૂર છે કે મેરા જૂતા હૈ જાપાની, પતલું ઇંગ્લિસ્તાની. ભલે આપણે ગમે તેટલા મોડર્ન થઈ જઈએ પણ મેરા દિલ હૈ હિન્દુસ્તાની. આપણી સનાતનની પ્રક્રિયા છે, આપણે ન ચૂકવી જોઈએ. ઘરના દીકરા દીકરીને લઈને દિવસમાં એક વખત કશું ના આવડે તો હનુમાન ચાલીસા જેવું કંઈક કરો. આ કરો, આપણે કરતા નથી. પછી ટાંકા મારવા નીકળે ત્યારે ટાંકા વાગતા નથી. જગતની અંદર 10 થી 15,000 વૃદ્ધાશ્રમ કર્યો છું. આપણે સંસ્કૃતિ ચૂક્યા છે એટલે પરિણામ એવું આવે છે કે અંગ્રેજો પછી જો કોઈ વૃદ્ધાશ્રમો વધારે હોય ને તો આપણે સનાતનીઓ છે. જ્યારે જે લોકો ધર્મ સાથે વળગેલા છે, હું કહું છું કે પરધર્મી છે છતાં પણ કહેવું પડશે મારે કે આજ લગી 15,000 વૃદ્ધાશ્રમમાંથી એક પણ વૃદ્ધાશ્રમમાં એક પણ મુસ્લિમ નથી જોયો મેં. તો આપણી કમજોરી છે, તેને દૂર કરવા માટે હું તો બોલું છું. કારણ કે આપણે તો બોલીએ છીએ, એ લોકોમાં છે નહીં પણ આપણે બોલીએ છીએ માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, આચાર્ય દેવો ભવ. આવું બોલીએ છીએ પણ માનતા નથી, પાડતા નથી. સંસ્કૃતિ ટકાવી હશે તો આ બધું પાડવું પડશે, માનવું પડશે. ભેખ ભગવાન ગુરુ મહારાજની કૃપાથી અમે બધાએ ધારણ કર્યો છે, પણ કોના માટે? અમે તો અમારું કરી લીધું, ચાલો પછી જગ કલ્યાણ માટે. અમે એવું વિચારીએ કે આ સમાજ અમને જીવાડે છે તો અમારે સમાજને કંઈક આપવું છે, પણ સમાજે પણ પોતાની લાયકાત કેળવવી પડશે. એક બાજુથી નહીં થાય, એક હાથે તાળી પડતી નથી કદી પણ. પછી તમે પેલા નીકળી પડે છે તૈયાર પાઘડી, તૈયાર ધોતી વાળા, અને તે પછી આપણા ભગવાનોને દાસ બનાવી દે, આપણા ભગવાનને ગુલામ બનાવી દે. ત્યાં આપણે ઊંધા પડીવા તૈયાર થઈ ગયા છે ને આપણી ઓરિજિનલ પરંપરાથી દૂર ભાગીએ. હું તો એમને સ્વામી નારાયક સંપ્રદાય કહું છું. સમજો, આપણે પરમાતાને હું તો એમ કહું કે આપણા બારણામાં આવે તે લોકો સૌથી પહેલા સનાતનના દ્રોહીઓ છે, એટલે ધર્મદ્રોહીઓ છે. અમે તો